પ્રાણિક હિલિંગ આ શબ્દ શું છે? પ્રાણિક હિલિંગમાં 2 શબ્દ આવે છે, પ્રાણિક અને હિલિંગ. કોઈ પણ વ્યસન હોય ને એમાંથી પહેલું ડ્રિંક એટલે કે પહેલો પેક મફત ન હોય, પહેલો મસાલો મફત ન હોય, અને પહેલી સિગરેટ મફત જ હોય. કેમ તો કે આપણી આજુબાજુ વાળા એ આપણાને ઓફર કરેલી હોય, કારણ કે આપણું ગુજરાત છે ને એ રંગીલું છે મસાલાના રંગથી. એક સબ્જેક્ટને તમે હિલ સ્ટાર્ટ કર્યું અને પૂરું કરે છે, એના વચ્ચેનો કેટલો પીરિયડ લાગે છે? બ્લેક મેજિક, નેગેટિવ એનર્જીસ, ઈ એનર્જીથી પ્રાણિક હિલિંગ હેલ્પ કરી શકે. જો મેજિક તો અમે બી કરીએ છીએ. નેક્સ્ટ આપણે જો કોઈ વ્યક્તિ હિલિંગ લે છે, જેમ આજે કેમ પ્રિકોશન્સ આર બેટર ધેન ક્યોર, એના જેવી વાત. ડોક્ટર્સ એક પ્રિસ્ક્રિપ્શન આપે, દવા લખે, અને એના પછી અમુક આદતોનું કે ભાઈ XYZ તમારે ફૂડ હેબિટ ફોલો કરવી, XYZ તમારે આ રેસ્ટ કરવો, પર્ટિક્યુલર ડાયાબિટીસ, બીપીના, હાર્ટના પેશન્ટને કે 0 સ્ટ્રેસ લેવું, એ રીતેના કોઈ એવા પ્રિકોશન્સ આવે છે કે હિલિંગ કર્યા પછી બધાય આયરન મેન ને કેપ્ટન અમેરિકા બની જાય છે, એવું છે? આયરન મેન ને કેપ્ટન અમેરિકા તો ઓફકોર્સ એ લોકો બને છે, કેમ કે આપણું એક ચક્ર છે જે એ લોકોને સુપર પાવરફુલ બનાવી શકે છે, ધેટ ઇઝ ફેક્ટ. પણ આફ્ટર હિલિંગ અમે અમુક વસ્તુ કહીએ છીએ ગાઈડલાઇન્સ કે ભાઈ જો કોઈ મીટ લે છે તો રેડ મીટ છે કે આવી બધી વસ્તુ એવોઇડ કરવી. શું કામ? કેમ કે આની અંદર બી તમે જે ફૂડ લ્યો છો એમાં એનર્જી છે. જે લોકો ફ્રૂટ્સ ખાય છે તો તમે જુઓ છો કે એ લોકોની સ્કિન ને એ લોકોની હેલ્થ ને બધું સુધરે છે, બરોબર, કેમ કે ઈ ડાયજેસ્ટ થાય છે. ડાયજેસ્ટ થવા માટે બી અમુક ચક્રાસ છે, એ ચક્રાસ એને હેલ્પ કરે છે. તો આ બધી વસ્તુઓ જો લે છે તો એવી સ્ટીકી એનર્જી એની ઓરામાં જઈ શકે, તો હિલિંગ થોડુંક એને જેટલું હેલ્પ કરે છે એટલું ના કરે, બરાબર, સ્લો થઈ જાય હિલિંગ પ્રોસેસ. તો મીટ એવોઇડ કરો. ઇમિડિયેટ શાવર, કે પાણી તમે તરત જ શાવર લઈ લો તો બી જે વસ્તુ અમે ચક્રાસમાં સેટ કર્યું છે, ક્લીન કર્યું છે, એનર્જી આપી છે, તો એ બધું એમાં ઓગળી જાય, ડિઝોલ્વ થઈ જાય, તો એ બી શક્ય છે. અમે એવું કહીએ છીએ કે જે મેડિકલ ટ્રીટમેન્ટ તમારે લેવાની છે તો લેવાની જ છે, તમારી મેડિકલ દવાઓ જે લેવાની છે તમે ચાલુ રાખો, એ બી ચાલુ રાખવાની છે. અને પાણી વધારે પીઓ, બરોબર, એ બધી વસ્તુ અમુક જે ફિઝિકલ બોડીને હીલ થવામાં હેલ્પ ઓલરેડી કરે છે, કેમ કે અમે કામ કર્યું છે એ એનર્જી બોડી પર કર્યું છે, બરાબર. ફિઝિકલ બોડીને જે વસ્તુ જોઈએ છે એ તો આપવી જ પડશે, તો એ બી તમે આપો. પ્રોપરલી હાઇડ્રેટ રહો, પ્રોપર સ્લીપ લ્યો, બરોબર. હવે તમને આમાં એક સિમ્પલ એક્ઝામ્પલ દઉં. મારી પાસે એક પેશન્ટ હતા, એ હતા માર્કેટિંગમાં. હવે એ મારી પાસે એસિડિટીનું હીલિંગ લેતા હતા, બરોબર. હવે ઓફકોર્સ માર્કેટિંગમાં છે, બારે ને બારે છે, બરોબર છે, જંક ફૂડ કરતા બી એમને શું થતું હતું, એમનો કોઈ પર્ટિક્યુલર ટાઈમ જ નહોતો ખાવાનો. હવે આપણી બોડીમાં શું સિસ્ટમ છે, આપણું સ્ટમક, જઠર, એ શું કરે છે, એ એસિડ એના સમયે કાઢે જ છે. એને ફૂડ જોઈએ, આપણે ભૂખ લાગી હોય તો આપણે કેવું થાય, કેમ કે એસિડ નીકળ્યું, બરોબર છે. હવે એ વ્યક્તિ એવું કરતો હતો કે સવારે ચાય પીને જાય અને સાંજે સીધું જમે. હવે એની એસિડિટી કેવી રીતે મટે? તો અમે ઓફકોર્સ એને કહીએ કે તમારે હિલિંગ લેવું છે તો તમારે પ્રોપર અમુક કલાકે ખાવું પડશે, કેમ કે માત્ર હિલિંગ થી કઈ નહીં થાય. અમે તો ચક્રાસ પર કામ કર્યું, બોડી પર તો તમારે કામ કરવું જ પડશે, બરોબર છે. તો અમે એને ઇન્સ્ટ્રક્શન આપીએ કે જે વસ્તુ જરૂરી છે એ કરો. મારા સ્ટ્રોકના પેશન્ટ છે, બરોબર, તો સ્ટ્રોકમાં શું જરૂરી છે કે ભાઈ સ્ટ્રોકનું હિલિંગ તો કરીએ છીએ, પણ એના માટે ફિઝિયોથેરાપી જરૂરી છે. દાખલા તરીકે લેફ્ટ હાથમાં પ્રોબ્લેમ છે તો એના માટે ફિઝિયોથેરાપી જરૂરી છે, એક્સરસાઇઝ જરૂરી છે, તો એ તો એને કરવાનું જ છે. એની સાથે સાથે અમે એને હિલિંગ આપી છે, પણ ડેફિનેટલી એને શાવર તો નથી જ લેવાનું હિલિંગ લીધા પછી, બરોબર છે. તો આવી અમુક વસ્તુનું ધ્યાન રાખશે તો એને હિલિંગ બહુ ઝડપથી ઇફેક્ટ આપશે, પોઝિટિવ ઇફેક્ટ. કેટલો સમય સુધી શાવરનું પ્રોહિબિટેડ છે? 12 hours. અચ્છા, 12 hours સુધી તો શાવર નહીં લેવાનું, કેમ કે હવે તમે વિચારો, આપણે ખાઈએ, બરોબર, પછી પચે અને નીકળે, એના વચ્ચે સમય છે ને, ડાયજેસ્ટ થવાનો એક સમય છે. તો ચક્રાસને તમે એનર્જી આપી પછી એ ડાયજેસ્ટ થશે, તો ડાયજેસ્ટ થવામાં સમય લાગે, તો એ ડાયજેસ્ટ થશે ત્યાં સુધી પહોંચશે, પછી એનું કામ કરશે, એની રિકવરીને સ્પીડ આપશે. તો આપણે એને એટલો સમય ડેફિનેટલી આપવો. નેક્સ્ટ મારે એ પૂછવું છે કે સમય, એક હિલિંગ સ્ટાર્ટ કર્યું, તમારી સામે જે એક વ્યક્તિ બેઠા છે, આપણે સબ્જેક્ટ નામથી સંબોધન કરીએ, એક સબ્જેક્ટને તમે હિલ સ્ટાર્ટ કર્યું અને પૂરું કરે છે,
એના વચ્ચેનો કેટલો પીરિયડ લાગે છે? અને બીજો પ્રશ્ન કે અત્યારે યંગસ્ટર જે છે આપણે ઈ એજના એક બોડીને, યંગસ્ટર બોડીને, એને કેટલા સેશનથી ફરક દેખાવા માંડે? કદાચ એ હિલનો પોતાનો ઈચ્છાથી આવે તો એને કેટલા સમયમાં અને કેટલા સેશનમાં એને અનુભવ થશે કે મારામાં કંઈક ચેન્જીસ આવે? ઓકે, હિલિંગ આખો હિલિંગનો પ્રોટોકોલ અમે કોઈ વ્યક્તિ પર એપ્લાય કરીએ તો ડિપેન્ડ્સ અપોન ધ સિવિયરિટી, એને કેટલું સિવિયર પ્રોબ્લેમ છે. લાઈક અગર કોઈને કેન્સર છે, કોઈ કેન્સર પેશન્ટ હિલિંગ લે છે, બરોબર છે, તો કેન્સરનો આખો પ્રોટોકોલ પ્રોપરલી કરતા 1 કલાકથી 1.5 કલાક થાય છે. બરોબર, તો 1-1.5 કલાકમાં એનું હિલિંગ થાય. હા, કોઈ નોર્મલ છે, દાખલા તરીકે તમે યંગસ્ટર, બરોબર, એ લોકો ક્રિકેટ રમવા ગયા, મોચ આવી ગઈ, બરોબર છે, મોચ માટેનું હિલિંગ લેવા આવ્યા, બરોબર છે, તો એને અમે 15 થી 20 મિનિટમાં બી એ હિલિંગ અમે એપ્લાય કરી શકશું. નોર્મલી જેમ મેં તમને કીધું, ઇન્સોમેનિયા છે, કોઈને સાયકોલોજીકલ ઇસ્યુઝ છે, બરોબર છે, તો સાયકોથેરાપી એપ્લાય કરવાથી બહુ સ્પીડમાં રિકવરી આવે છે, બરોબર છે, તો 20 થી 25 મિનિટ વધીને 30 મિનિટમાં અમે એ પેશન્ટને ફ્રી કરી શકીએ. એટલી વાર એને હિલિંગ પ્રોસેસમાં લાગે છે. હવે તમે પોતાના માટે ઘણી વખત વાપર્યો હિલ. હવે માની લો કે એનર્જી ઉપર કામ કરો છો, એનર્જીની કોઈ પેલી ડાયરેક્શન હોતી નથી, વર્લ્ડ વાઇડ છે, બરાબર? હવે તમે એમ કહો છો કે તમે કોઈનું ક્લિન્ઝિંગ કરો છો, તો એવું પણ બની શકે કે તમારામાં પણ ટ્રાન્સફર થઈ જાય, નેગેટિવ એનર્જી સામેથી તમારા ઉપર એટેક કરી શકે, કોઈ પણ વાઇસા વર્ષા હોય, આજે તમે એને છેડે જેવી વાત છે. તો આ તમે કેવી રીતે પોતાની જાતને પ્રોટેક્ટ કરો અને કોઈ પણ હિલિંગ લેવા આવેલું સબ્જેક્ટ છે એને તમે કઈ રીતે પૂરું પાડો જેથી કરીને ફ્યુચરમાં સેમ ટુ સેમ પ્રોબ્લેમ એને ના થાય? બહુ સારો ક્વેશ્ચન છે અને મોસ્ટલી અમને બધા આ ક્વેશ્ચન પૂછે જ છે કે તમે આ કરો છો તો તમને કઈ થાય? બરોબર, તમને કહું ને, પ્રાણી હિલિંગની બેસ્ટ વસ્તુ કે જ્યારે હું કોઈનું હિલિંગ કરું છું, બરોબર છે, ત્યારે હું એક ઇન્સ્ટ્રુમેન્ટ બનું છું, હું એક માધ્યમ બનું છું કે એ ઉર્જાને લઈ, બરોબર, અને હું બીજાને પ્રોવાઈડ કરું છું. તો હું ખાલી એક માધ્યમ છું, એક પાઇપલાઇન છું. તમે સમજો, આપણી પાસે ઉર્જાના સ્ત્રોત છે ઘણા બધા, જેમ કે સન, બરોબર, એર, અર્થ. તમે જુઓ, પેલાના લોકો ચપ્પલ પહેર્યા વગર ઘરમાં હાલતા તો કોઈને આર્થરાઇટિસ નથી, બરોબર, એ લોકો હાલીને પાણી ભરવા જતા, કોઈને આર્થરાઇટિસ નથી. અત્યારે મેં સાંભળેલું છે ઘણું, કંઈક મડ થેરેપી કરીને, બરોબર, મડ થેરેપી વેસ્ટર્ન કલ્ચરમાં છે, તો તમે ચપ્પલ પહેર્યા વગર જમીન પાસેથી એનર્જી લેશો તો મળશે. તો અમે લોકો હિલર્સ, અમે લોકો એનર્જીની ચેનલ્સ છીએ. મતલબ જો કોઈ બી પ્રાણી હિલિંગ શીખે છે તો એને પોતાની એનર્જીનો ક્યાંય યુઝ કરવાનો નથી આવતો. અમે માત્ર એક માધ્યમ બનીએ છીએ. અમે સૂર્ય પાસેથી, એર પાસેથી, અર્થ પાસેથી, આ બધા માધ્યમ પાસેથી અમે એનર્જી લઈએ છીએ અને અમે એના ચક્રાસની અંદર ક્લિનિંગ અને એનર્જાઇઝિંગ કરીએ છીએ. એમાં અમને ક્યાંય કોઈ પ્રોબ્લેમ નથી થતો. બીજું, આની અંદર એવી ટેકનિક્સ છે ઘણી બધી કે અમે હીલર, અમે પેશન્ટની સાથે કનેક્ટ જ ના થઈએ. ઓળખો છે કેવું કે છે કે ભાઈ એક ડોક્ટર છે તો પોતાના ઘરનાનું સર્જરી ના કરી શકે. ઇમોશન મેટર કરે. એક પિતા એની ડોટરનું સર્જરી હોય તો એ કદાચ નહીં કરી શકે, બરોબર છે. તો અમારી પાસે એવા બી પ્રોટોકોલ છે કે અમે ડિટેચમેન્ટ સાથે પ્રોપર અમે લોકોનું હીલિંગ કરીએ છીએ. તો અમે કોઈની સાથે કનેક્ટ બી નથી થતા. અમને એની એનર્જી જે પેલી કોડ લિંક છે, તો અમે પોતાના કોડ કટિંગ, પોતાનું શિલ્ડિંગ, જે મેં તમને કીધું એ બધું જ અમે કરી શકીએ છીએ. ઇવન જો કોઈ પ્રાણી હીલર છે ને, તો બેસ્ટ વસ્તુ શું છે, તમે વિચારો, તમારી અંદરથી સતત પોઝિટિવ એનર્જીનો પ્રવાહ પસાર થાય છે, તો તમારા ચક્રાસ તો સ્ટ્રોંગ જ રહેવાના, કેમ કે તમે એક માધ્યમ બનો છો. તમને હું એક એક્ઝામ્પલ આપીશ. એક હીલર હતા અમારે, એમને સિવિયર અસ્થમા, બરોબર, એટલું સિવિયર અસ્થમા હતું કે ડોક્ટરે બહુ બધા પ્રિકોશન્સ, એને આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, બરોબર, અને અલ્ટિમેટલી થાકી હારીને એ પ્રાણી હિલિંગ શીખ્યા. શીખીને એને શું કર્યું, એને બીજાને હીલ કરવાનું ચાલુ કર્યું. તો એનું અસ્થમા પોતાને ઉપર હિલિંગ પ્રોસેસ અપ્લાય કર્યા વગર મટી ગયું. કેમ કે એ પોતે હીલર છે ને, તો એ જ્યારે કોઈનું હિલિંગ કરે છે તો એક માધ્યમ બને છે, તો એની અંદર તો એ પ્રવાહ સતત આવે જ છે, બરોબર. તો એ પોતે હીલ થઈ ગયા અને એને મેડિકલ જે દવાઓ હતી ને એ બી ડોક્ટરે ધીમે ધીમે રિડ્યુસ કરી દીધી અને એ પોતે હીલ થઈ ગયા. એઝ અ હીલર અમને એનર્જીને અમે અમારી અંદર બી લઈ શકીએ છીએ. અમે પ્રોટેક્ટ કરી શકીએ છીએ પોતાને વિથ કોડ કટિંગ્સ, વિથ શિલ્ડિંગ્સ,
અને બહુ પાવરફુલ રિચ્યુઅલ્સ છે, અમુક પ્રકારના મેડિટેશન્સ છે જે માસ્ટરે આપ્યા છે, એનાથી અમે પોતાને પ્રોટેક્ટ કરીએ છીએ. હું તમને કહું ને, જો તમે મને ફાયદો થયો છે ને, જો તમે એ ખાલી એક પ્રશ્ન બી પૂછી લીધો કે મને શું ફાયદો થયો છે, તો ડેફિનેટલી તમારે બીજું પોડકાસ્ટ કરવું પડશે. કેમ કે મને એટલા બધા ફાયદા થયા છે. આપણે ઈ વાત ઉપર પણ આવશું, પણ અત્યારે મારી રિસર્ચમાં એવું આવ્યું હતું કે આ જ્યારે પ્રાણિક હિલિંગ શબ્દ મારા માટે નવો હતો, તો એના વિશે ધ્યાનમાં લેતા મને બહુ અલગ વસ્તુ આવી ધ્યાનમાં, કે આમાં એક શબ્દ વારંવાર આવ્યો રિપીટેડલી, ટ્વિન હાર્ટ મેડિટેશન. આ શું છે ટ્વિન હાર્ટ મેડિટેશન?